Good morning, sir. Very good morning. Good morning, sir. Good morning. I think સિમ્પલ ઇન્ટરેસ્ટનું કંઈક હોમવર્ક હતું લગભગ કે ભૂલી ગયા. ના હતું સર હોમવર્ક. ગોતો 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 હાલો. મળ્યું છોકરાઓ? હા સર. મને રિમાઇન્ડ કરો ને એક્ઝામ્પલ કેટલા છે? અમુક ટકા લેખે 2 એક વર્ષના અંતે કુલ વ્યાજ મુદલ 1008 અને 3 વર્ષના અંતે વ્યાજ 1112. હા આ એક જ એક્ઝામ્પલ હતો ને? હા એક જ. ઓકે. હા અમુક રૂપિયાનું અમુક ટકા લેખે 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદલ 1008 રૂપિયા અને 3 વર્ષના અંતે કુલ વ્યાજ મુદલ 1112 રૂપિયા વ્યાજનો દર અને મુદલ પૂછ્યું છે છોકરાઓ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અમાઉન્ટ? વ્યાજ મુદલ કોને કહેવાય? વ્યાજ મુદલ એટલે શું? વ્યાજ મુદલ કોને કહેવાય? તો કે મુદલ વત્તા વ્યાજ, એને શું કહીએ? વ્યાજ મુદલ. ફોર એક્ઝામ્પલ, જસ્ટ ફોર યોર નોલેજ, માત્ર તમારા નોલેજ માટે, ધારો કે પ્રિન્સિપલ મુદલ આપણે કેટલા રૂપિયા ધારીએ? 100 રૂપિયા. 100 રૂપિયાના 10% લેખે, 100 રૂપિયાના 10% લેખે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%. 100 રૂપિયાના 10% લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય? સાદું વ્યાજ. એક વર્ષનું વ્યાજ કેટલું થશે છોકરાઓ? 10 રૂપિયા. 100 રૂપિયાના 10% લેખે મુદલ કેટલા રૂપિયા? 100. વ્યાજનો દર 10%. 100 રૂપિયાના 10% લેખે એક વર્ષનું વ્યાજ કેટલું થાય? 10. એક વર્ષના અંતે ટોટલ વ્યાજ મુદલ અમાઉન્ટ, ટોટલ વ્યાજ મુદલ કેટલા રૂપિયા થાય? 110. એવી જ રીતે પ્રિન્સિપલ હતું એમનેમ કેટલા રૂપિયા? 100. વ્યાજનો દર એ હતો એટલો ને એટલો 10%. 100 રૂપિયાના 10% લેખે 2 વર્ષનું, 2 years, 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છોકરાઓ? 20 રૂપિયા. 100 રૂપિયાના 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 20 રૂપિયા. તો 2 વર્ષના અંતે ટોટલ અમાઉન્ટ કેટલી મળે? 2 વર્ષના અંતે ટોટલ અમાઉન્ટ કેટલી મળશે? 120. એવી જ રીતે 3 વર્ષની હોત તો 3 વર્ષના અંતે અમાઉન્ટ તમને કેટલી મળત? 130. 4 વર્ષ હોત તો કેટલી મળત? 140. આ અમાઉન્ટ વ્યાજ મુદલ છે. વ્યાજ મુદલ એટલે મુદલ વત્તા વ્યાજ. આ 110 ની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ હોય, એક તો પ્રિન્સિપલ હોય, એ સિવાયનું સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય. આ જે અમાઉન્ટ વ્યાજ મુદલ મળી એ કેટલા વર્ષની વ્યાજ મુદલ છે? 1 વર્ષની વ્યાજ મુદલ. 1 વર્ષના અંતે વ્યાજ મુદલ છે. 1 વર્ષના અંતે વ્યાજ મુદલ ની અંદર શું શું હોય? એક તો મુદલ કે 100 રૂપિયા, એ સિવાયનું વ્યાજ 10 રૂપિયા. પણ કેટલા વર્ષનું છોકરાઓ? 1 વર્ષનું. 1 વર્ષના અંતે વ્યાજ મુદલ હોય એમાં વ્યાજ કેટલા વર્ષનું હોય? 1 વર્ષનું. એવી જ રીતે 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદલ કેટલું મળ્યું? 120. 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદલ 120. એમાં બે વસ્તુ ઇન્ક્લુડ હોય, એક તો પ્રિન્સિપલ, એ સિવાયનું સિમ્પલ ઇન્ટરેસ્ટ. હવે પ્રિન્સિપલ કેટલું? તો કે હોય એટલું ને એટલું જ રહે. સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ જે હશે એ કેટલા વર્ષનું મળશે? 20 રૂપિયા છે એ કેટલા વર્ષનું મળશે? 2 વર્ષનું. ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું કે 2 વર્ષના અંતે જે વ્યાજ મુદલ હશે એની અંદર
વ્યાજ કેટલા વર્ષનું હશે? 2 વર્ષનું. 3 વર્ષના અંતે જે વ્યાજ મુદ્દલ હશે એની અંદર વ્યાજ કેટલા વર્ષનું હોય? 3 વર્ષનું. 4 વર્ષના અંતે જે કંઈ વ્યાજ મુદ્દલ થાય એની અંદર વ્યાજ કેટલા વર્ષનું હોય? 4 વર્ષનું. મુદ્દલ તો એમનેમ જ રહેવાની, વ્યાજ શું થશે? વધશે. આટલો કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? આ કન્સેપ્ટ માઇન્ડમાં સેટ થશે ને તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવો વધારે ઈઝી પડશે. આટલું ડન? યસ સર. ઓકે. યસ સર. ઓકે. નાવ એક્ઝામ્પલમાં આપણે જે વસ્તુ આપેલી છે ને એને આપણે પહેલા પુટ કરીએ. 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ આપ્યું છે 1112 રૂપિયા. 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ આપ્યું છે 1008 રૂપિયા. આટલું આપને એક્ઝામ્પલ ની અંદર આપેલું છે. અમુક રૂપિયાનું અમુક ટકા લેખે 2 વર્ષના અંતે કે કુલ વ્યાજ મુદ્દલ 1008, 3 વર્ષના અંતે કુલ વ્યાજ મુદ્દલ 1112. ઓકે. નાવ 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ છોકરાઓ, 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, 3 વર્ષનું જે વ્યાજ મુદ્દલ હોય 1112 એની અંદર શું શું ઇન્ક્લુડ હોય? એની અંદર શું શું ઇન્ક્લુડ હોય? તો એક તો પ્રિન્સિપલ મુદ્દલ ઇન્ક્લુડ હોય. એ સિવાયનું 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ છે, 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, તો એના કેટલા વર્ષનું વ્યાજ ઇન્ક્લુડ હશે છોકરાઓ? 3 વર્ષનું વ્યાજ. એક તો મુદ્દલ હશે, એ સિવાયનું કેટલા વર્ષનું વ્યાજ? 3 વર્ષનું વ્યાજ. કારણ કે વ્યાજ મુદ્દલ કેટલા વર્ષના અંતે છે? 3 વર્ષના અંતે. 2 વર્ષના અંતે જે વ્યાજ મુદ્દલ હોય એની અંદર શું શું ઇન્ક્લુડ હોય? તો એક તો મુદ્દલ, એ સિવાયનું કેટલા વર્ષનું વ્યાજ છોકરાઓ? 2 વર્ષનું વ્યાજ. આગળ જે કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું એ કન્સેપ્ટ અહીંયા ફોલો કરીએ છીએ. આટલું ડન છોકરાઓ? 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, એમાં મુદ્દલ એ સિવાયનું 3 વર્ષનું વ્યાજ હોય. 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ, એમાં મુદ્દલ એ સિવાયનું કેટલા વર્ષનું વ્યાજ હોય? 2 વર્ષનું વ્યાજ. 1112, 1112 માંથી 1008, 1112 માંથી 1008 આપણે બાદ કરીએ તો આપને કેટલા મળશે? 104 રૂપિયા. કેટલા મળશે? 104. એ 104 શું મળે? મુદ્દલ માંથી મુદ્દલ બાદ થઈ જાય. 3 વર્ષના વ્યાજમાંથી 2 વર્ષનું વ્યાજ બાદ થશે. 3 વર્ષના વ્યાજમાંથી 2 વર્ષનું વ્યાજ બાદ થાય તો આ 104 રૂપિયા તમને શું મળશે? 1 વર્ષનું વ્યાજ. 1 વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા મળ્યું? 104. સાદું વ્યાજ છે, દરેક વર્ષ માટે કેવું હોય? એક સરખું. સાદું વ્યાજ દરેક વર્ષ માટે કેવું હોય? એક સરખું. 1 વર્ષનું સાદું વ્યાજ 104. 1 વર્ષનું સાદું વ્યાજ 104 હોય તો 2 વર્ષનું વ્યાજ કેટલું થાય છોકરાઓ? 208. 1 વર્ષનું 104 હોય, 2 વર્ષનું કેટલું થાય? 208. 2 વર્ષના અંતે, 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદ્દલ કેટલું છે? 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદ્દલ કેટલું? 1008. 2 વર્ષનું વ્યાજ કેટલું? 208. 2 વર્ષના અંતે કુલ વ્યાજ મુદ્દલ 1008. 2 વર્ષનું વ્યાજ કેટલું? 208. વ્યાજ મુદ્દલમાંથી તમે વ્યાજ બાદ કરો, વ્યાજ મુદ્દલમાંથી વ્યાજ બાદ કરો, તમને શું મળશે? મુદ્દલ, પ્રિન્સિપલ. કેટલા રૂપિયા મળશે? 800. મુદ્દલ મળી ગઈ 800 રૂપિયા. હજી શું પૂછ્યું છે? વ્યાજનો દર. આર ની ફોર્મ્યુલા R is equal to SI into 100 upon P into N. SI સાદું વ્યાજ 104 લેવું છે કે 208? 104 કે 208 તમને મજા આવે એ લઈ શકો છોકરાઓ. જો તમે 104 લેશો તો N એટલે વર્ષ કેટલા આવશે? 1. જો તમે 208 લેશો તો N વર્ષ કેટલા આવશે? 2. બે કેસમાં આન્સર એકનો એક જ આવશે, નથિંગ ચેન્જ. તો આપણે સાદું વ્યાજ 104 રૂપિયા રાખીએ. 104 ગુણ્યા 100 છેદમાં પ્રિન્સિપલ કેટલા મળ્યા આપને? 800. 104 રૂપિયા કેટલા વર્ષનું વ્યાજ? 1 વર્ષનું. N કેટલા? 1. 0000 કેન્સલ. 13 104. વ્યાજનો દર 13%. મુદ્દલ 800 રૂપિયા, વ્યાજનો દર 13%. કમ્પ્લીટ ગાઈસ? યસ સર. યસ સર. ઓકે, રાઇટ ડાઉન. બાકી હોય એ લોકો લખી દો.
ડન સર. કમ્પ્લીટ. બાકી કોઈ છોકરાઓ? All right, નો guys. સર. ડન સર. Okay, good. Simple interest clear, guys. Now, next new chapter. Compound interest, ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ. Compound interest, ચક્રવૃદ્ધિ વ્યાજ. Write down chapter. Compound interest, ચક્રવૃદ્ધિ વ્યાજ. Clear છોકરાઓ? Write down first point. Compound interest નો first point લખો તો. જો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય ત્યારે, જો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય ત્યારે, when interest is compounded annually, વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય ત્યારે, વાર્ષિક ગણતરી કરો ત્યારે compound interest ની ફોર્મ્યુલા આવી થશે છોકરાઓ. amount is equal to pre bracketમાં 1 plus r by 100 raised to n. P એટલે પ્રિન્સિપલ મુદ્દલ as it is, r એટલે rate of interest, વ્યાજનો દર, n એટલે exact વર્ષ, અને amount is equal to principal plus interest. amount વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. પરમ દિવસે 2021 માં ઓપનિંગ જ આપણે કાલ નથી. amount is equal to p bracketમાં 1 plus r upon 100 raised to n. ચક્રવૃદ્ધિ વ્યાજ when interest is compounded annually, વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય ત્યારે, વાર્ષિક ગણતરી કરવાની હોય ત્યારે આ ફોર્મ્યુલા આવશે છોકરાઓ. p r અને n ત્રણેયની વેલ્યુ મૂકી સિમ્પ્લિફાઈ કરીએ, જે આન્સર મળશે છોકરાઓ, એક વસ્તુ ખાસ યાદ રાખજો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં, p r n ત્રણેયની વેલ્યુ મૂકી સિમ્પ્લિફાઈ કરો, તમને જે આન્સર મળે, સિમ્પ્લિફાઈ કરો, તમને જે આન્સર મળે ને એ આન્સર ઓલવેઝ તમને શું મળશે? અમાઉન્ટ. ઓલવેઝ શું મળે છે? અમાઉન્ટ. અમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની નથી, ખાસ સમજજો. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની નથી. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં હું તમને લખતો હતો SI is equal to PRN upon 100, એનાથી તમને ડાયરેક્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ મળતું હતું. અહીંયા મેં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નથી લખ્યું, અહીંયા મેં શું લખ્યું છે? અમાઉન્ટ. મતલબ આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો એટલે તમને શું મળશે? અમાઉન્ટ. જે કાંઈ અમાઉન્ટ મળે એમાંથી છેલ્લે તમારે શું બાદ કરવાનું રહેશે? પ્રિન્સિપલ મુદ્દલ. કારણ કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી નાખીએ, પાછળ વધે ઓટોમેટિક શું વધશે? વ્યાજ. એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની તમામ ફોર્મ્યુલામાં ઓલવેઝ તમને શું મળશે? વ્યાજ મુદ્દલ જ મળશે. એમાંથી છેલ્લે તમારે મુદ્દલ બાદ કરવું પડશે. જો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજની રિક્વાયરમેન્ટ છે તો છેલ્લે તમારે એમાં શું બાદ કરવાનું રહેશે? મુદ્દલ. કમ્પ્લીટ આટલું? યસ સર. રાઇટ ડાઉન નેક્સ્ટ પોઈન્ટ. જો વ્યાજની ગણતરી
છમાસિક કરવાની હોય ત્યારે જો વ્યાજની ગણતરી છમાસિક કરવાની હોય ત્યારે when interest is compounded half yearly જો વ્યાજની ગણતરી છમાસિક કરવાની હોય ત્યારે amount is equal to p બ્રેકેટમાં 1 પ્લસ p બ્રેકેટમાં 1 પ્લસ આટલું ક્લિયર છોકરાઓ વ્યાજની ગણતરી છમાસિક કરવાની હોય ત્યારે વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય જ્યારે વાર્ષિક કરવાની હોય ત્યારે શું આવે amount is equal to p બ્રેકેટમાં 1 પ્લસ r upon 100 raised to n r upon 100 raised to n r એટલે શું છે છોકરાઓ વ્યાજનો દર r એટલે શું છે વ્યાજનો દર હંમેશા કેવો આપેલો હોય વાર્ષિક જ વ્યાજનો દર હંમેશા કેવો આપેલો હશે વાર્ષિક જો તમે વ્યાજની ગણતરી વાર્ષિક કરો છો તો આપણે વ્યાજનો દર પૂરેપૂરો ધ્યાનમાં લઈ કારણ કે વ્યાજનો દર આપણે ઓલરેડી કેવો આપેલો છે વાર્ષિક જ એટલે વ્યાજની ગણતરી વાર્ષિક કરીએ તો આપણે વ્યાજનો દર પૂરેપૂરો ધ્યાનમાં લઈ જો વ્યાજની ગણતરી છમાસિક કરીએ તો વ્યાજનો દર તો આપણે કેવો આપેલો છે વાર્ષિક જ પણ ગણતરી આપણે કેવી કરવાની છે છમાસિક ગણતરી કરો 6 માસિક એટલે વર્ષનો કેટલામો ભાગ થાય અડધો ભાગ વર્ષનો અડધો ભાગ તો વ્યાજનો દરે કેટલામાં ભાગનો ધ્યાનમાં લેવાય અડધો સો p બ્રેકેટમાં 1 પ્લસ r બાય 2 અપોન 100 રેસ્ટ ટુ 2n નંબર ઓફ યર કેટલાય મલ્ટીપ્લાય થશે 2a વ્યાજનો દર કેટલાય ડિવાઇડ થશે 2a ત્યારે વ્યાજની ગણતરી છમાસિક કરો ત્યારે છમાસિક એટલે વર્ષનો કેટલામો ભાગ અડધો ભાગ બીજો ભાગ અડધો ભાગ થાય વ્યાજના વર્ષનો અડધો ભાગ તો વ્યાજનો દરે કેવો ધ્યાનમાં લેવો પડશે અડધો એટલે r ડિવાઇડેડ બાય 2 વર્ષ કેટલાય મલ્ટીપ્લાય થશે 2 કમ્પ્લીટ આ લખી લ્યો સર યસ સર આ r/2 તો સમજાઈ ગયું કે 6 મહિનાની વાત છે એટલે પણ સર આ 2n કેમ કરવાનું વેરી ગુડ ક્વેશ્ચન 2n માટે એવું છે બેટા ધારો કે તમારે વ્યાજની ગણતરી છમાસિક કરવાની છે વ્યાજની ગણતરી કેવી કરો છો છમાસિક પણ કેટલા ટાઈમ પિરિયડની કરો છો તો કે 1 વર્ષની કરો છો કેટલાની કરો છો 1 વર્ષની ફોર એક્ઝામ્પલ આપું 5000 રૂપિયાનું 10% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો 5000 રૂપિયાનું 10% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો વ્યાજની ગણતરી છમાસિક કરવાની છે વ્યાજની ગણતરી છમાસિક કરવાની છે p અહીંયા કેટલા મૂકશો 5000 વ્યાજની ગણતરી છમાસિક કરવાની એટલે 10/2 એટલે વ્યાજનો દર કેટલો ધ્યાનમાં લઈશું 5% 2n શું કામે એ વસ્તુ સમજો કેટલા ટાઈમ પિરિયડની ગણતરી કરવાની છે 1 વર્ષની કેટલા ટાઈમની ગણતરી કરો છો 1 વર્ષ 1 વર્ષની અંદર 6 મહિનાના ભાગ કેટલા આવે 1 વર્ષની અંદર 6 મહિનાના ગાળા કેટલા આવશે 2 ગાળા આવે એ જ વસ્તુ અહીંયા થઈ 2n 2 * n કેટલા છે 1 વર્ષ 2 * 1 એટલે 2 ટોટલ ઘાત કેટલી આવી 2 1 વર્ષની અંદર 6 મહિનાના ટોટલ ગાળા કેટલા થયા 2 એટલે આપણે n કેટલાય મલ્ટીપ્લાય કરીએ છીએ 2a ઓકે સર થેન્ક યુ મોસ્ટ વેલકમ સર યસ સર તો આમાં આપણને આ તો છમાસિક તો ત્રિમાસિક કીધું હોય તો r/4 ને એમાં 4n થઈ જાય આવે છે ડોન્ટ વરી બેટા ત્રિમાસિક નહીં હજી સિવાયનું અપૂર્ણાંક વાળું આવશે ડોન્ટ વરી આવે છે આના પછીનો એક પોઈન્ટ છે બેટા રાઇટ ડાઉન નેક્સ્ટ પોઈન્ટ ગાઈસ જો વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની હોય ત્યારે when interest is compounded quarterly વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની હોય ત્યારે
આ જે 6 માસિક વાળું છે ને છોકરા, ઈ r ડિવાઇડેડ બાય 2 2n આ એટલા માટે મેં તમને એક્સપ્લેન કર્યું કે એક જ ફોર્મ્યુલા મેઇન છે, વાર્ષિક ગણતરી કરવા વાળી ફોર્મ્યુલા રેગ્યુલર છે, બાકીની બધી ફોર્મ્યુલા છે ને એ પહેલી ફોર્મ્યુલા ઉપરથી જ બનશે. હું તમને ફોર્મ્યુલા બનાવતા શીખવાડું છું, કારણ કે ગોખશો તો મે બી કદાચ એ ભૂલી જઈશો, પણ બનાવતા જ આવડશે તો ભૂલાશે નહીં. 6 માસિક ગણતરી કરીએ એટલે વ્યાજનો દર તો વાર્ષિક આપેલો હોય, 6 માસિક એટલે વર્ષનો અડધો ભાગ, તો r ડિવાઇડેડ બાય 2, વર્ષ કેટલાય મલ્ટીપ્લાય કરીએ 2. આવી જ રીતે ત્રિમાસિકની ફોર્મ્યુલા આપણે બનાવીએ છોકરાઓ. અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ p બ્રેકેટમાં 1 પ્લસ r, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવો આપેલો છે? વાર્ષિક. ત્રિમાસિક, ત્રિમાસિક એટલે વર્ષનો કેટલામો ભાગ થાય છોકરાઓ? ત્રિમાસિક એટલે વર્ષનો કેટલામો ભાગ થાય? ચોથો ભાગ. એક વર્ષના ટોટલ 12 મહિના હોય, ત્રિમાસિક એટલે ક્વાર્ટરલી એટલે વર્ષનો કેટલામો ભાગ? ચોથો ભાગ. જો ચોથા ભાગની ગણતરી કરો તો વ્યાજનો દરે કેટલામાં ભાગનો ધ્યાનમાં લેવાય? ચોથા ભાગનો. સો 1 પ્લસ r by 4 upon 100 raised to 4n. નંબર ઓફ યર કેટલાય મલ્ટીપ્લાય થશે છોકરાઓ? 4 raised to 4n. તમને જેટલા ટાઈમ પીરિયડની ગણતરી કરવાની કીધી હોય એ ટાઈમ પીરિયડની અંદર જેટલા ક્વાર્ટર આવે, જેટલા 3 મહિનાના ગાળા આવે એટલી ટોટલ ઘાત મૂકવી, એટલી ટોટલ ઘાત મૂકવી. એક વર્ષની ગણતરી કરવાની છે તો એક વર્ષમાં 3 મહિનાના ભાગ કેટલા આવશે? તો કે 4. તો ટોટલ ઘાત કેટલી આવશે? 4. 4 into 1 એટલે ટોટલ ઘાત કેટલી થાય? 4. 6 મહિનાની ગણતરી કરવાની કીધી હોય, 6 મહિનાની, તો 6 મહિનામાં 3 વર્ષના ભાગ કેટલા આવશે? 2. તો ટોટલ ઘાત તમે ડાયરેક્ટ 2 મૂકી શકો છો. 9 મહિનાનું કેલ્ક્યુલેશન કરવાનું હોય તો 9 મહિનાની અંદર 3 મહિનાના ભાગ કેટલા આવશે? 3. તો તમે ડાયરેક્ટ 3 ઘાત મૂકી શકો છો. નથિંગ ચેન્જ, આન્સરમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય. r by 2, r by 4. રેગ્યુલર ફોર્મ્યુલામાં જાવ તો નંબર ઓફ યર મલ્ટીપ્લાય બાય 2 થશે. હાફ યરમાં, ક્વાર્ટરલીમાં નંબર ઓફ યર મલ્ટીપ્લાય બાય 4. આ ફોર્મ્યુલા ડન. આમાં કઈ ક્વેશ્ચન છોકરાઓ? નો સર. Okay, good. Write down next point, guys. જો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય, જો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય, પરંતુ વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય પરંતુ વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે, પરંતુ વર્ષ, નંબર ઓફ યર, વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે. When interest is compounded annually but time is in fraction, time period, વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે. વ્યાજની ગણતરી કેવી કરવાની છે? વાર્ષિક એટલે ફોર્મ્યુલા કઈ લાગુ પડે છોકરાઓ? પહેલી. પરંતુ વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે, વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે, ફોર એક્ઝામ્પલ 3.2 વર્ષ. જસ્ટ ફોર યોર નોલેજ, કારણ કે આ વર્ષ આપણે અપૂર્ણાંકમાં આપ્યું 3.2 વર્ષ. આ વર્ષ પ્રમાણે આપણે ફોર્મ્યુલા બનાવીએ, લખવું નથી છોકરાઓ. વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે પરંતુ વર્ષ અપૂર્ણાંકમાં હોય ત્યારે. વર્ષ કેવું છે? અપૂર્ણાંકમાં. 3.2 વર્ષ. 3.2 વર્ષ એનો મતલબ પૂરેપૂરા વર્ષ કેટલા થાય છોકરાઓ? પૂરેપૂરા વર્ષ કેટલા થાય? 3. 3 વર્ષ પૂરેપૂરા છે. 2/5 મળ્યું એ શું મળ્યું? ચોથા વર્ષનો 2/5. ચોથા વર્ષનો 2/5 ભાગ. ચોથું વર્ષ આખું નથી, ચોથા વર્ષનો કેટલામો ભાગ? 2/5. પૂરેપૂરા વર્ષ કેટલા છે? 3. 3 વર્ષ તો પૂરેપૂરા છે. ચોથા વર્ષનો 2/5 ભાગ. વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે. લિસન કેરફુલી. વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે, વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે અને ખાલી 3 વર્ષની ગણતરી કરવાની હોય છોકરાઓ, ખાલી 3 વર્ષની, ઓનલી 3 years, ખાલી 3 વર્ષની ગણતરી કરવાની હોય તો ફોર્મ્યુલા શું આવશે? amount is equal to p બ્રેકેટમાં 1 પ્લસ
r/100 ક્યુબ, r/100 ક્યુબ. કેટલા વર્ષની ગણતરી કરવાની છે? 3 વર્ષની. વાર્ષિક ગણતરી કરવાની છે, વાર્ષિક એટલે પહેલી ફોર્મ્યુલા જ લાગુ પડશે છોકરા. વાર્ષિક ગણતરી કરવાની એટલે પહેલી ફોર્મ્યુલા. 3 વર્ષની ગણતરી કરો, 3 વર્ષની એટલે n કેટલા આવી જશે? 3. n ની જગ્યાએ 3 મૂક્યા, બાકી બધું એમને. અહીંયા 3 મૂકો, બ્રેકેટની ઉપર 3 ઘાત મૂકી દીધી. આનાથી તમને કેટલા વર્ષનું મળી ગયું છોકરાઓ? કેટલા વર્ષનું મળી ગયું? 3 વર્ષનું તમને પૂરેપૂરું મળી ગયું. 3 વર્ષનું કમ્પ્લીટ થઈ ગયું. બાકી કેટલું વધ્યું? 2/5 ભાગ. ચોથું વર્ષ આખું નથી. ચોથા વર્ષનો કેટલામો ભાગ છે? 2/5 ભાગ. તો એના માટે ફોર્મ્યુલા આવી બનશે, ઇન્ટુ મલ્ટીપ્લાય અનધર બ્રેકેટમાં 1 પ્લસ ચોથું વર્ષ આખું નથી. ચોથા વર્ષનો કેટલામો ભાગ છે? 2/5 ભાગ. ચોથું વર્ષ આખું નથી. જો આખું હોય તો તમે વ્યાજનો દર કેવો ધ્યાનમાં લ્યો? પૂરેપૂરો. 6 માસિક ગણતરી કરો તો વ્યાજનો દર કેવો ધ્યાનમાં લ્યો છો? અડધો. ત્રિમાસિક ગણતરી કરો તો વ્યાજનો દર કેવો ધ્યાનમાં લ્યો? ચોથા ભાગનો. જો તમે 2/5 ભાગની ગણતરી કરતા હોય તો તમારે વ્યાજનો દર કેવો ધ્યાનમાં લેવો પડશે છોકરાઓ? 2/5 ભાગનો જ ધ્યાનમાં લેવો પડે. મતલબ 1 પ્લસ 2/5r. વ્યાજનો દર કેટલામાં ભાગનો? 2/5 ભાગનો. 2/5r upon 100. બ્રેકેટ કમ્પ્લીટ. એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત નહીં આવે. શું કામ ઘાત નહીં આવે? આ 2/5 ભાગની ગણતરી તમારે કેટલી વખત કરવાની છે? એક વખત ગણતરી કરવી હોય તો અહીંયા એક ઘાત મૂકો કે ના મૂકો, એનાથી કઈ ફેર પડતો નથી. 3.2/5 વર્ષ. પૂરેપૂરા વર્ષ કેટલા છોકરાઓ? 3. તો પેલા બ્રેકેટની ઉપર આપણે 3 ઘાત મૂકી એટલે આપણે 3 વર્ષનું મળી ગયું. ચોથા વર્ષનો કેટલામો ભાગ? 2/5 ભાગ. 2/5 ભાગની ગણતરી કરો તો વ્યાજનો દર કેટલામાં ભાગનો ધ્યાનમાં લેવાય? 2/5. અહીંયા તમે ધારો કે 3/4, 3/4 ભાગની ગણતરી કરતા હો, 3/4 ભાગની, તો વ્યાજનો દર કેટલો ધ્યાનમાં લે? 3/4r. કમ્પ્લીટ. હા સર. ફોર્મ્યુલામાં કઈ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ જેવું? સર ઉપર આપણે 6 માસિક હતું તો r/2 કર્યું, બરાબર ને? તો આમાં કેમ 2/5r લીધું? r upon 2/5 કેવું ન આવે? બેટા એક જ મિનિટ બેટા. હા હવે બોલતો બેટા. સર ઓમાં r/2 કર્યું આપણે 6 માસિક હતું સર, તો આની અંદર r into 2/5 કર્યું ને બદલે r upon 2/5 નો આવે? એવું નથી બેટા. આમ જો 6 માસિક એટલે 1/2 થાય. હા. ઓકે, તો હું અહીંયા મલ્ટીપ્લાય જ કરું બસ. 1/2r. ઓકે સર, સમજાઈ ગયું. ઓકે છોકરાઓ, આ ફોર્મ્યુલા કમ્પ્લીટ? યસ સર. ઓકે, રાઇટ ડાઉન નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ. જો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય તો વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય, પરંતુ વ્યાજનો દર દરેક વર્ષ માટે અલગ અલગ હોય ત્યારે,
વ્યાજની ગણતરી કેવી કરવાની છે છોકરાઓ? વાર્ષિક. વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે એટલે ફોર્મ્યુલા કઈ લાગુ પડશે? પહેલી ફોર્મ્યુલા એમનેમ જ. વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની હોય, પરંતુ વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર દરેક વર્ષ માટે અલગ અલગ હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું છોકરાઓ કે કોઈ એક રકમનું આપણે પ્રિન્સિપલ લેતા નથી, કોઈ પણ સંખ્યાનું 10% લેખે 3 વર્ષનું વ્યાજ ગોતો. કેટલા ટકા? 10% લેખે 3 વર્ષનું વ્યાજ ગોતો. આર ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 10. એન ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 3. ક્લિયર? વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની છે, પરંતુ વ્યાજનો દર દરેક વર્ષ માટે અલગ અલગ હોય તો એના માટેની આવી ફોર્મ્યુલા બનશે. amount is equal to p બ્રેકેટમાં 1 પ્લસ R1 પહેલા વર્ષનો વ્યાજનો દર અપોન 100 ઇન્ટુ 1 પ્લસ R2 બીજા વર્ષનો વ્યાજનો દર અપોન 100 ઇન્ટુ 1 પ્લસ R3 ત્રીજા વર્ષનો વ્યાજનો દર અપોન 100. ચોથું વર્ષ હોય તો કન્ટિન્યુ કરી દેવાનું. આવી ફોર્મ્યુલા શું કામ બને? વ્યાજની ગણતરી વાર્ષિક કરવાની એટલે પહેલી ફોર્મ્યુલા એમનેમ લાગુ પડે. જો વ્યાજનો દર 10% હોય તો અહીંયા આપણે કેટલા મૂકીએ? 1 પ્લસ 10 ના છેદમાં કેટલા મૂકીએ? 100. 1 પ્લસ 10 ના છેદમાં કેટલા મૂકીએ? 100. કેટલા વર્ષની ગણતરી કરવાની? 3 વર્ષની. તો બ્રેકેટની ઉપર કેટલી ઘાત મૂકો છોકરાઓ? 3. બ્રેકેટની ઉપર કેટલી ઘાત મૂકીએ? 3. જો વ્યાજનો દર એક સરખો હોય તો અહીંયા વ્યાજનો દર મૂકી દઈ છીએ. 3 વર્ષની ગણતરી કરવા તો બ્રેકેટની ઉપર 3 ઘાત. હવે સિમ્પલ લોજિક થી સમજો, આખા બ્રેકેટની ઉપર 3 ઘાત, કોઈ પણ ની ઉપર 3 ઘાત હોય, ફોર એક્ઝામ્પલ 2 ની 3 ઘાત, 2 નો ઘન, 2 ની 3 ઘાત હોય તો આને તમે 2 નો ઘન કયો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કયો? આ બે માં કઈ ફેર? 2 નહીં, ની બે 3 એક ઘાત જ. કયો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કયો? બે વસ્તુ શું થઈ? એક ની એક જ. જો વ્યાજનો દર એક સરખો હોય તો અહીંયા 10 મૂકીએ, બ્રેકેટની ઉપર 3 ઘાત મૂકો, એનો મતલબ આખું બ્રેકેટ મલ્ટીપ્લિકેશનની રિલેશનશિપમાં કેટલી વખત આવશે? 3 વખત. અહીંયા શું થયું? વ્યાજનો દર અલગ અલગ છે તો આપણે દરેક બ્રેકેટમાં અલગ અલગ મૂકો, એની ઉપર ઘાત મૂકતા નથી. અહીંયા બ્રેકેટની ઉપર 3 ઘાત મૂકો કે આખા બ્રેકેટને ગુણાકારની મલ્ટીપ્લિકેશનની રિલેશનશિપમાં 3 વખત મૂકો, બેનો મિનિંગ શું થશે? એકનો એક જ. તો વ્યાજનો દર અલગ અલગ હોય ત્યારે અલગ અલગ બ્રેકેટમાં વ્યાજનો દર મૂકવાનો, એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત આવશે નહીં. વચ્ચે રિલેશનશિપ કઈ રહેશે? મલ્ટીપ્લિકેશન. કમ્પ્લીટ. લાસ્ટ ફોર્મ્યુલામાં કઈ ક્વેશ્ચન? ના સર. ઓકે, પ્લીઝ રાઇટ ડાઉન. કમ્પ્લીટ છોકરાઓ? યસ સર. હવે હું તમને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરાવું. એમાં 6 માસિક, ત્રિમાસિક કે વર્ષ અપૂર્ણાંકમાં કે એવા આગળ જતા એક્ઝામ્પલ આવે તો એવા એક્ઝામ્પલ માટે પેજ ફેરવીને ફોર્મ્યુલા જોવા જવાની જરૂર પડે? ના સર. પાકું? હા. છાનું મુનું જોઈ આવશો તમે. સારું, જાતે બનાવતા શીખો તો બધી યાદ રહેશે, બાકી આવી ગોખવા જવાય નહીં. ઓકે, બેસ્ટ ઓફ લક. રાઇટ ડાઉન એક્ઝામ્પલ ફર્સ્ટ. 5000 રૂપિયાનું 10% લેખે 5000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
પ્રિન્સિપલ કેટલા આપ્યા છે? 5000. વ્યાજનો દર કેટલો? 10%. વર્ષ કેટલા? 2. 4. 1000. કેટલા? 1000. 1000 પૂરા? 1010. 1010. 1010. નહીં. સોરી, 1050 સર. હા. પ્રિન્સિપલ કેટલા આપ્યા છોકરાઓ? 5000. 1 પ્લસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10/100. વર્ષ કેટલા? 2. આ બે માંથી જેટલા છેદ કેન્સલ થતા હોય ને કમ્પલસરી કરવા, પછી બ્રેકેટનું સિમ્પ્લિફાય કરે. 0 0 કેન્સલ થાય. 10 એકુ 10 વત્તા 1. 10 into 1 10 પ્લસ 1. અહીંયા 1 તો છે જ. 10 into 1 10 પ્લસ 1 એટલે 11/10. 11/10 નો સ્ક્વેર એટલે મલ્ટીપ્લિકેશન ની રિલેશનશિપમાં બે વખત મૂકી દઈ. 5000 into 11/10 into 11/10. 0 0 0 0. 50 into 11 into 11 121. 12 5 6050. 6050. 6050 તમને શું મળી? અમાઉન્ટ માઇનસ પ્રિન્સિપલ 5000. So final compound interest 1050. compound interest ચક્રવૃદ્ધિ વ્યાજ. All right. યસ સર, ડન. Next Yes, one. sir. Next one example. 6250 રૂપિયાનું પ્રિન્સિપલ 6250 રૂપિયાનું 14% લેખે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 14%. 6250 રૂપિયાનું 14% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. છેદ ઉડાડવામાં ધ્યાન રાખજો છોકરાઓ. एक 1872. 0.5. हाँ 0.5.
2240. નહીં. 1627.5. 1872.5. યસ 1872.5 બેટા. ઓકે. મેં છોકરાઓ એટલે વોર્નિંગ આપી હતી તમને એડવાન્સમાં. મને ખબર હતી આમાં છે બિગાડવામાં થોડી હેરાનગતિ થાય એવું છે. amount is equal to 6250 બ્રેકેટમાં 1 પ્લસ 14/100 સ્ક્વેર. આટલું ક્લિયર? 14 અને 100 માંથી જેટલા કેન્સલ થાય એટલા પહેલા કેન્સલ કરવું છોકરા. 14 અને 100 બે માંથી 2 કેન્સલ થશે. 2 બે માંથી 2 કેન્સલ કરો ઉપર કેટલા આવશે? 7. નીચે કેટલા આવશે? 50. 1 plus 7/50. 1 plus 7/50. 50 into 1 50 plus 7 એટલે 57. 57/50 આવશે. 57/50 નો સ્ક્વેર એટલે મલ્ટીપ્લિકેશન ની રિલેશનશિપ માં બે વખત લઈ લઈ. 6250 ગુણ્યા 57 ના છેદમાં 50 ગુણ્યા 57 ના છેદમાં 50. 0 0 કેન્સલ. 25 કેન્સલ કરો તો 2. 25 કેન્સલ કરો તો 25. 5 કેન્સલ કરો 25 સાથે એટલે 5. 57 ગુણ્યા 57 ગુણ્યા 5 છેદમાં 2. 5 into 57 into 57 divided by 2. કોઈએ કર્યું છે મલ્ટીપ્લિકેશન ઉપરનું? Three two 4 9. 16,245. 16,245 ભાગ્યા 2. 8,122.5. amount minus principal 6,250. compound interest 1872.5. 57 ના સ્ક્વેરમાં મિસ્ટેક કરી હતી સર. 5 નો ને 7 નો પાડો પાકો કરી લઈ. હા સર. સર જવાબ તો આવી ગયો તો પણ એમ થયું ખોટું હશે તો એમ. કાંઈ 2-4 જણાએ આન્સર ટેલી કરી લીધો. સેલ્ફ કોન્ફિડન્સ બહુ કામની વસ્તુ છે. ખોટું છે તો ખોટું છે. આપણે કે ચોરી કરીએ છીએ. આઈ હેવ 35 માર્ક્સ ઇન 10th સ્ટાન્ડર્ડ ઇન મેથેમેટિક્સ સબ્જેક્ટ. મારે 10માં મેથ્સમાં 35 માર્ક્સ છે તો છે ભાઈ. ના ના અદાલત નહોતી, ભણવાની ઈચ્છા જ નહોતી, ધરાર 35 લઈ આવી. ઈચ્છા તો છે, પાછું બોર્ડની એક્ઝામ દીધી નથી બીજી વાર, નકર વધત વળી. પણ આપણે 35 જ છે છતાંય જો બધાય ભણે છે એટલે મૂંઝાવાનું ન હોય. ગવર્મેન્ટ તમને ઓફિસર બનાવે પછી કોઈ દિવસ તમારું કોઈ લેવલ ચેક કરવા આવે તમારે 10thમાં કેટલા પર્સન્ટ હતા, તમે 10thમાં કઈ સ્કૂલમાં હતા, ચોરી કરી હતી નહોતી કરી, ગ્રેજ્યુએશનમાં કેટલી એટીકેટી છે, એમાં એને કોઈને રસ નથી એટલે મૂંઝાવાનું જ નહીં. ઓકે સર. Okay guys, example complete. યસ યસ સર. હવે compound interest છે હા નહીં બોલ્યો સર. છે બિડાડવાના ઈઝી હોય તો ભાવે મજા આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ ગાઈસ. 5,000 રૂપિયાનું 5,000 રૂપિયાનું
16% લેખે 5000 રૂપિયાનું 16% લેખે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. વ્યાજની ગણતરી 6 માસિક કરવાની છે. વ્યાજની ગણતરી 6 માસિક કરવાની છે. પેજ ફેરવા વગર. 840. ડન. 5040 નહીં, ખોટું છે. ડાયરેક્ટ કાઢવામાં છોકરા એક્યુરેસી મેન્ટેન કરવાની ભૂલાઈ નહીં હો. હું સમજુ છું કે તમે કઈ રીતે ડાયરેક્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મને કહો છો, પણ એમાં તમારા ભૂલ પડવાના ચાન્સ દુનિયાના છે એક્ઝામમાં. સર 840. 840 ને 832. 832 થાય. યસ બેટા, રાઈટ. 840 નહીં થાય વડીલ, ચેક કરો. 832. સેકન્ડ ટાઈમ 400 ના 8% થઈ જાય એટલે 32 થાય. હા બરોબર સર. One plus r by 2/100 raised to 2n. પ્રિન્સિપલ કેટલા લઈશું છોકરાઓ? 5000. 1 plus 16/2 આવી ટેવ નથી પાડવી છોકરાઓ. આપણે 16/2 આવી હેબિટ નથી પાડવી. 16/2 નહીં, 16/2 કરો એટલે ડાયરેક્ટ કેટલા થાય? 8. તો ડાયરેક્ટ 8 જ મૂકો. 1 plus 8/100. 2n 2 ગુણ્યા 1 એટલે 2. એક વર્ષમાં 6 મહિનાના ગાળા ટોટલ કેટલા આવશે? 2. એટલે ટોટલ ઘાત કેટલી? 2. 8 અને 100 માંથી 4 કેન્સલ કરો એટલે 2/25. 5000 ગુણ્યા 25 વત્તા 2 27/25 નો વર્ગ એટલે 2 વખત 27/25 ગુણ્યા 27/25. 25 50 200. 25 208. 27 ગુણ્યા 27 ગુણ્યા 8 5832. That's called amount minus 5000 principal. So final compound interest 830. ડન સર. ડન બાળકો? યસ સર. નેક્સ્ટ એક્ઝામ્પલ. 8000 રૂપિયાનું 20% લેખે 8000 રૂપિયાનું 20% લેખે 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ક્વેશ્ચન માર્ક આગળ લખો.
વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની છે. વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની છે. ₹1261. યસ, ગુડ. R divided by 4 એટલે કેટલા આવશે? 20/4 એટલે 5. 4n 9 મહિનામાં ટોટલ કેટલા ક્વાર્ટર આવશે? 3 મહિનાના ટોટલ ભાગ કેટલા આવશે? 3. એટલે ટોટલ ઘાત કેટલી થશે છોકરાઓ? 3. 8000 બ્રેકેટમાં 1 પ્લસ 20/4 એટલે ડાયરેક્ટ 5 મૂકીએ. 5/1261 બેટા. 4n 9 મહિના એટલે ટોટલ કેટલા ક્વાર્ટર? 3. એટલે ટોટલ ઘાત કેટલી? 3. 5 કેન્સલ કરો. 1/20. 20 વત્તા 1 21/20 નો ઘન એટલે 3 વખત. 8000 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20. 0 0 0 0 0 0. 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 8 એટલે 8 કેન્સલ. વધ્યું શું? 21 નો ઘન. 21 નો ઘન 9261. એ તમને શું મળશે? અમાઉન્ટ માઇનસ પ્રિન્સિપલ 8000. compound interest 1261. 1261. Done, sir. Next one છોકરાઓ 540 રૂપિયાનું 540 540 રૂપિયાનું 16.2 લેખે 540 રૂપિયાનું 16.2 લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
₹195. ડન. સર 185. 195, 10 રૂપિયા ખાઈ ગઈ. હા હા સર. હા સર 195 જ થાય છે. બાદ બાકી ડખા ને હા સર. જોયું ને. Amount is equal to principal 540 plus 1 plus rate of interest 16.2 48 ને 2 50/3 વ્યાજનો દર આવશે 16.2 એટલે 50/3 છેદમાં 100 વર્ષ કેટલા 2 એટલે વર્ગ. અંશનો છેદ છેદમાં આવે 300 સાથે શું થશે મલ્ટીપ્લાય 100 540 બ્રેકેટમાં 1 પ્લસ 50/300 50/300 નો વર્ગ 50 300 એટલે 1/6 540 ગુણ્યા 6 વત્તા 1 એટલે 7/6 નો વર્ગ એટલે 2 વખત લઈ લઈ 7/6 ગુણ્યા 7/6 9 6 54 એટલે 90 15 6 90 એટલે 15 15 સત્તા 105 105 ગુણ્યા 7 735 શું મળશે અમાઉન્ટ -540 પ્રિન્સિપલ compound interest guys 195. ડન સર. બાકી કોઈ છોકરાઓ બીજા કોઈ નહીં ઓકે ગુડ રાઇટ ડાઉન નેક્સ્ટ વન ગાઈસ 480 રૂપિયાનું 16.2 લેખે 16.2 લેખે 2.3 વર્ષનું ટુ ઇન્ટીજર 3/4 2.3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. આમાં છે ઉડાડવામાં ખાસ ધ્યાન રાખજો છોકરાઓ ખોટી ઉતાવળ નહીં
મારે કેટલા છે? ₹195. અગેન 195. 195 કીધા ને બેટા? સર હા સર. ના એટલા નહીં આવે. 285. 285 નહીં, 285 રોંગ છે. $264. 255 હશે. As 265. 255 65 રોંગ છે. 255. Okay, જોઈ લો. હા સર 255. ડન. Amount is equal to P બ્રેકેટમાં 1 plus R by 100 square into 1 plus 3 by 4R upon 100. એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત આવશે નહીં. આમાં આપણે વેલ્યુ મૂકીએ છોકરાઓ. બાકી હોય તો પછી લખજો. પ્રિન્સિપલ 480. 1 પ્લસ વ્યાજનો દર 16 તેરી 48 ને 2 50 ના છેદમાં 3 છેદમાં 100 નો વર્ગ ગુણ્યા 1 પ્લસ 3 બાય 4 ઇન્ટુ R 50 ના છેદમાં 3 છેદમાં 100 બ્રેકેટ કમ્પ્લીટ. અહીંયા 3 3 કેન્સલ કરી નાખીએ.
આ 3 છે એને નીચે લઈ આવો એટલે 300 થઈ જશે. આ 4 ને 100 સાથે નીચે લઈ આવો એટલે અહીંયા 400 થઈ જશે. 480 બ્રેકેટમાં 1 પ્લસ 50/300 નો વર્ગ ગુણ્યા 1 પ્લસ 50/400 એની ઉપર ઘાત નહીં આવે. 50/400 એટલે 1/8. 50/300 એટલે 1/6. 50/300 1/6. 50/400 1/8. આટલું ક્લિયર. બાકી વધ્યુંનું સિમ્પ્લિફાય કરીએ. 480 ગુણ્યા 6 × 6 વત્તા 1 એટલે 7/6. 7/6 નો વર્ગ એટલે ગુણાકારમાં 2 વખત લઈ લઈ. 7/6 ગુણ્યા 7/6 ગુણ્યા 8 × 8 વત્તા 1 એટલે 9/8. કમ્પ્લીટ. હવે જે વધ્યું છે એ બધાનો છેદ ઉડાડી નાખીએ. 8 48 એટલે 60 આવશે. 6 60 એટલે 10 આવે. 2 કેન્સલ કરો તો 3 આવશે. 2 કેન્સલ કરો તો 5 આવશે. આ 3 9 સાથે કેન્સલ કરો તો 3 આવશે. વધ્યું એ બધાનો ગુણાકાર 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 3. 5 તેરી 15. 15 સત્તા 105. 105 ગુણ્યા 7 735. 735 શું મળી? અમાઉન્ટ માઇનસ પ્રિન્સિપલ 480. compound interest 255. ક્વેરી કઈ ડાઉટ હોય તો કહીજો છોકરાઓ. કોણ? ડન સર. બાકી કોઈ છોકરાઓ? Okay, good. Write down next one example. ₹5000 પ્રથમ વર્ષે 8% લેખે 8%. પ્રથમ વર્ષે 8% લેખે કોમા બીજા વર્ષે 10% લેખે બીજા વર્ષે 10% લેખે અને ત્રીજા વર્ષે 12% લેખે
ત્રીજા વર્ષે 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. આમાંય છે ઉડાડવાનું ધ્યાન રાખજો છોકરાઓ. પહેલા વર્ષે 8%, બીજા વર્ષે 10%, ત્રીજા વર્ષે 12%, 5,000 રૂપિયાનું. હોલસો 52.8. 1600 કીધા ને? હા સર. ડન 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 1652.8 રાઈટ આન્સર. સોળસો 52.8. 1652.8. પાછા પાડા ભૂલાઈ ગયા છોકરાઓ કે યાદ નહોતા? 1652.8. 8. તો મલ્ટીપ્લિકેશનમાં વાર લાગે છે થોડીક. એટલે મેં પૂછ્યું પણ તમે કઈ રિપ્લાય આપ્યો નહીં પાડાનો. કર્યું તો જાતે જ ને, કેલ્ક્યુલેટરમાં તો નથી કર્યું. ના સર. હમણાં હું મલ્ટીપ્લિકેશન માટે તમને પૂછીશ તો તમારે આન્સર આપવા પડશે.
5000 1 પ્લસ 8/100 ગુણ્યા 1 પ્લસ 10/100 ગુણ્યા 1 પ્લસ 12/12 100 માંથી 4 કેન્સલ કરીએ 3/25 આવશે. અહીંયા 0 0 કેન્સલ કરીએ એટલે 1/10. અહીં 4 કેન્સલ કરો તો 2, 4 કેન્સલ કરો તો 25 વધ્યું. એ બધાનું મલ્ટીપ્લિકેશન 5000 ગુણ્યા 25 વત્તા 2 એટલે 27/25 ઘાત નથી એટલે એક જ વખત ગુણ્યા 10 વત્તા 1 એટલે 11/10 ગુણ્યા 25 નો 3 28/25. આટલું ક્લિયર છોકરાઓ? 0 0 કેન્સલ, 25 કેન્સલ કરો 50 સાથે એટલે 20, 5 કેન્સલ કરો તો 5, 5 કેન્સલ કરો તો 4. વધ્યું. એ બધાનો ગુણાકાર 4 ગુણ્યા 27 ગુણ્યા 11 ગુણ્યા 28/5. ઉપરનો ગુણાકાર મને કયો? 33,264. 33,264 ભાગ્યા 5. 66,52.8. 66,52.8 અમાઉન્ટ. $1,652.8 ફાઇનલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. Done, sir. બાકી કોઈ છોકરાઓ? Write down next one example. કેટલા રૂપિયાના 10% લેખે કેટલા રૂપિયાના 10% લેખે 2 વર્ષના અંતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 52 રૂપિયા થાય. 52 રૂપિયા થાય.
પ્રિન્સિપલ પૂછ્યું છે કેટલા રૂપિયાના 10% લેખે 2 વર્ષના અંતે સિમ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ડિફરન્સ કેટલો થાય? 52 રૂપિયા. બાવનસો સર આવે. ડન. મુદ્દલ પૂછ્યું છે છોકરાઓ કેટલા રૂપિયાના? પ્રિન્સિપલ એઝ્યુમ કરો મુદ્દલ ધારો કેટલા રૂપિયા? 100. મુદ્દલ ધારીએ કેટલા રૂપિયા? 100. 2 પાર્ટમાં કન્વર્ટ કરશું. 1300 1300 નહીં આવે. એ સિવાય બીજા કેટલા બોલે છે? 5200. યસ 5200 સાચું છે. પ્રિન્સિપલ ધાર્યું છોકરાઓ 100 રૂપિયા. પ્રિન્સિપલ કેટલા રૂપિયા? 100 રૂપિયા. વ્યાજનો દર 10%. પ્રિન્સિપલ 100 રૂપિયા, વ્યાજનો દર 10%. 2 પાર્ટ કન્વર્ટ કર્યા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રિન્સિપલ આપણે એઝ્યુમ કરેલું છે 100 રૂપિયા. 100 રૂપિયાના 10% લેખે 100 રૂપિયાના 10% લેખે પહેલા વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય છોકરાઓ. 100 રૂપિયાના 10% લેખે પહેલા વર્ષનું સાદું વ્યાજ 10 રૂપિયા. બીજા વર્ષનું સાદું વ્યાજ 10 રૂપિયા. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ 20 રૂપિયા. 100 રૂપિયાના 10% લેખે 100 રૂપિયાના 10% લેખે પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 10 રૂપિયા. પહેલા વર્ષે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે કેવું હોય? એક સરખું. કારણ કે પહેલા વર્ષે વ્યાજ કોના ઉપર લાગુ પડશે? મુદ્દલ ઉપર જ. પછી સાદું વ્યાજ દરેક વર્ષ કોના ઉપર લાગુ પડશે? મુદ્દલ ઉપર. ચક્રવૃદ્ધિ વ્યાજ દરેક વર્ષે કોના ઉપર લાગુ પડે? વ્યાજ મુદ્દલ ઉપર. મતલબ મુદ્દલ ઉપર તો વ્યાજ લાગુ પડે, એ સિવાય વ્યાજનું વ્યાજ 100. પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 10 રૂપિયા. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય છોકરા? બીજા વર્ષનું 100 રૂપિયાના 10% તો ખરા જ, એ સિવાય 10 રૂપિયાના 10%, મતલબ 100 + 10, 110 ના 10%, એટલે કેટલા રૂપિયા આવશે? 11. 10% ઓફ 110. 100 અને 10. પ્રિન્સિપલ 100 રૂપિયા, વ્યાજ 10 રૂપિયા. વ્યાજ મુદ્દલ ઉપર લાગુ પડે. 110 ના 10%, એટલે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું? 11. 2 વર્ષનું ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, 2 વર્ષનું ટોટલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા મળશે? 21 રૂપિયા. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ કેટલું છે છોકરાઓ? 20 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? 21. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ કેટલું? 20 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 21 રૂપિયા. બેયનો ડિફરન્સ કેટલો? 1 રૂપિયો. બેયનો ડિફરન્સ કેટલો આવ્યો? 1 રૂપિયો. રકમમાં કાયદેસર ડિફરન્સ કેટલો આપ્યો છે? 52. ત્રિરાશી મૂકો. 1 રૂપિયો ડિફરન્સ હોય તો મુદ્દલ કેટલી હોય? 100 રૂપિયા.
₹52 ડિફરન્સ હોય તો મુદ્દલ કેટલી? 5200. ડન. યસ સર. બધું જ રેગ્યુલર છે છોકરાઓ. આ ₹11 ક્યાંથી આવ્યા એ ખબર પડી ગઈ ને, બાકી બધું તો રેગ્યુલર જ છે. હા. લખી લો એક્ઝામ્પલ, પછી આના જેવો જે કાઉન્ટ કરીએ. સર હમ સર મેં એક્સ ધારીને કર્યું હતું, તો પેલા આપણે સાદું વ્યાજ છે 2 વર્ષનું, તો x/5 આવ્યું હતું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો 6x/5 આપણે ગણવાનું ને, કેમ કે x ઉમેર દેવાનો, એ રીતે ગણ્યું હતું સર મેં. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું? ઈ આવ્યું હતું 24x/100. પછી આમાંથી આ બાદ કરી નાખો ને. હા સર. ઇઝ ઇક્વલ ટુ 52. કમ્પાઉન્ડ માંથી સાદું બાદ કરો, ઇઝ ઇક્વલ ટુ તમે ₹52 મૂકીને સિમ્પ્લિફાય કરી નાખો. થાય એ રીતે વાંધો નથી, પણ હા સર, તમારી અઘરું પડે. હા, તમારી સ્ક્રીન ઉપર જે પેટર્ન છે ઈ સમજાણી, ઈ મજા આવે એવી છે. જો હા સર. કમ્પ્લીટ આ એક્ઝામ્પલ ચાલુ કરાવું? યસ સર. ગુડ. રાઇટ ડાઉન નેક્સ્ટ વન. કેટલા રૂપિયાનું 4% લેખે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4%, કેટલા રૂપિયાનું 4% લેખે 2 વર્ષના અંતે  સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, ₹20 થાય. ₹20 થાય. $12,500. 12,500. ડન. $12,500. યસ.
આગળના એક્ઝામ્પલની જેમ જ છોકરાઓ પ્રિન્સિપલ એઝ્યુમ કરીએ કેટલું 100. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર 4%. 100 રૂપિયાના 4% લેખે પહેલા વર્ષનું સાદું વ્યાજ 4 રૂપિયા, બીજા વર્ષનું સાદું વ્યાજ 4 રૂપિયા, 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ 8 રૂપિયા. 100 રૂપિયાના 4% લેખે પહેલા વર્ષનું ફર્સ્ટ યર પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 4 રૂપિયા, બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 4% વ્યાજ પણ કોના ઉપર લાગુ પડશે? 104. 4% of 104. 104 ના 4% 4.16. 2 વર્ષનું ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 8.16. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ 8.16 રૂપિયા. બેનો ડિફરન્સ કેટલો આવશે? 0.16. 0.16 ડિફરન્સ છે. પ્રિન્સિપલ કેટલી હોય? 100. લીગલ ડિફરન્સ કેટલો આપ્યો છોકરા એક્ઝામ્પલમાં? 20. 20 છે 20 ગુણ્યા 100 ગુણ્યા 100 પાછા મૂકી દઈ 0.16 છે એટલા માટે 16. 4 કેન્સલ કરો તો 4, 4 કેન્સલ કરો તો 5, પાછા 4 કેન્સલ કરો તો 25. 25 5 125, પાછા 00. સો 12,500. 12,500. Done, sir. ઓકે, કમ્પ્લીટ છોકરાઓ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફાવે હવે? યસ સર. નેક્સ્ટ એન્ડ લાસ્ટ વન એક્ઝામ્પલ, આ ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ. તો પ્લીઝ રાઇટ ડાઉન. ઓકે, અમુક રૂપિયાનું અમુક ટકા લેખે અમુક રૂપિયાનું અમુક ટકા લેખે 2 વર્ષના અંતે અમુક રૂપિયાનું અમુક ટકા લેખે 2 વર્ષના અંતે 2 વર્ષના અંતે સાદા વ્યાજ અને 2 વર્ષના અંતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 160 રૂપિયા થાય છે. 160 160 રૂપિયા થાય છે.
જો 2 વર્ષનું કુલ સાદું વ્યાજ જો 2 વર્ષનું કુલ સાદું વ્યાજ 2880 2880 2 વર્ષનું કુલ સાદું વ્યાજ 2880 રૂપિયા હોય તો 2880 રૂપિયા તો વ્યાજનો દર શોધો. ફાઇન્ડ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વ્યાજનો દર શોધો. ક્વેશ્ચન માર્ક. અગિયાર પૂર્ણાંક 1/9. ડન. કમ્પ્લીટ ગાઈસ. બાકી બધા એક્ઝામ્પલ બહુ ઈઝી છે, પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ને સિમ્પલ ઇન્ટરેસ્ટ ના તમામ કન્સેપ્ટ ને રિલેટેડ છે. બેયના મિક્સ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં સેટ થઈ જાય તો ઇઝીલી આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો છો.
સર કેટલો જવાબ આવે છે? સી, આન્સર સી. કેટલો આવે છે બેટા? સી માં કદાચ તમને નહીં ખબર પડે, સ્ટુડન્ટ હશે એ બધા સી. તારે કેટલો આવે છે બેટા? સર મારે તો 1.11 આવે. કેટલા? 1.11 જેવું. 1.11 નથી બેટા, ખોટું છે ભૂદેવ. ક્યાંક ભૂલ કરી. બીજા કોઈને આન્સર નજીક પહોંચ્યા એવું લાગે છે? ધૂંધળો જવાબ દેખાય છે અહીંયા. બે ડિફરન્સ વાળા એક્ઝામ્પલ ગણ્યા ને છોકરા, એને રિલેટેડ જ એક્ઝામ્પલ છે. લખવાનું બંધ કરો અને બેક ટુ ધ પેવેલિયન. અહીંયા પાછા આવો. પ્રિન્સિપલ આપને ખબર નથી, જે કઈ હોય રામ ભરોસે, આપને ખબર નથી. બે પાર્ટમાં કન્વર્ટ કરો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખબર નથી. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો આપને પૂછ્યો છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. 2 વર્ષના સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નો ડિફરન્સ કેટલો આપ્યો છોકરા? 160. 2 વર્ષનું ટોટલ સિમ્પલ ઇન્ટરેસ્ટ, 2 વર્ષનું ટોટલ સિમ્પલ ઇન્ટરેસ્ટ, પહેલા વર્ષનું અને બીજા વર્ષનું. 2 વર્ષનું ટોટલ સિમ્પલ ઇન્ટરેસ્ટ એને ટોટલ કેટલું આપી દીધું? 2880. આવું તમને એક્ઝામ્પલમાં આપ્યું છે. 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ 2880. 2 વર્ષનું સાદું વ્યાજ 2880 હોય તો 2 વર્ષ મતલબ 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ તો દરેક વર્ષ માટે એક સરખું જ હોય, તો પહેલા વર્ષે કેટલું થાય? 1440. બીજા વર્ષે સાદું વ્યાજ કેટલું થાય? 1440. એટલે 2 વર્ષનું ટોટલ સાદું વ્યાજ કેટલું થઈ ગયું છોકરાઓ? 2880. આટલું ક્લિયર? પહેલા વર્ષનું સાદું વ્યાજ, જો પહેલા વર્ષનું સાદું વ્યાજ 1440 હોય તો પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હોય? 1440 જ હોય. પહેલા વર્ષે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે કેવું હોય? એક સરખું. પહેલા વર્ષનું સાદું વ્યાજ 1440 તો બીજા વર્ષનું પહેલા વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેવું હશે? 1440. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બેયનો ડિફરન્સ, ટોટલ બેયનો ડિફરન્સ કેટલો આપ્યો છોકરાઓ? 160. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ બેયનો તફાવત કેટલો આપેલો છે? 160 રૂપિયા. મતલબ 2880 કરતા આ 160 વધારે હશે. મતલબ 1440 કરતા બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1440 કરતા કેટલું વધારે હશે? 160. તો 2 વર્ષનું ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું હશે? બીજા વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું હશે? 1600 રૂપિયા. 1440 કરતા કેટલું વધારે હોય? 160. કારણ કે તો જ તફાવત 160 થાય. પહેલા વર્ષે તો બેયનું 1440 કોમન જ રહેવાનું. તો 2 વર્ષનું ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું? 3040. 2 વર્ષનું ટોટલ 3040, 2 વર્ષનું ટોટલ 2800. સાદું વ્યાજ 2880, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સર 3000. યસ સરી ફરી વાર કયો ને, આ 1600 કઈ રીતે આવ્યા? 2 વર્ષનું ટોટલ સિમ્પલ ઇન્ટરેસ્ટ 2880 એક્ઝામ્પલમાં આપ્યું છે. હા સર. 2 વર્ષનું ટોટલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બેટા 3040. ઈ સમજાય છે? પહેલા વર્ષનું તો હા સાદું ચક્રવૃદ્ધિ બે એક સરખું જ હોય. હવે હા તફાવત કેટલો આપ્યો છે? 160. ઈ 160 વધારે હશે, પણ કયા વર્ષે વધારે હોય? તો કે બીજા વર્ષે જ વધારે હોય. પહેલા વર્ષે તો બે કેવું હોય?
ઇક્વલ એટલે જે કઈ તફાવત નીકળે એ બીજા વર્ષનો જ તફાવત થશે. શું કામ? તો કે પહેલા વર્ષે બે વ્યાજ કેવું હોય? એક સરખું. એટલે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1440 કરતા 160 રૂપિયા વધારે હોવું જોઈએ. 1440 કરતા 160 વધારે એટલે બીજા વર્ષનું ટોટલ કેટલું મળશે? 1600. બે વર્ષનું ટોટલ 3040, બે વર્ષનું ટોટલ સાદું વ્યાજ 2880. હવે કઈ ક્વેશ્ચન? ના સર, સમજાઈ ઓકે ગયું. ઓકે. આજે 1600 રૂપિયા બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. ઓકે, સમજો. આજે 1440 છે છોકરાઓ સાદું વ્યાજ. આ સાદું વ્યાજ કોના ઉપર લાગુ પડે? પ્રિન્સિપલ ઉપર. આ 1440 છે એ કોના ઉપર લાગુ પડશે? પ્રિન્સિપલ ઉપર. ડન. આ 1440 રૂપિયા વ્યાજ છે એ કોના ઉપર લાગુ પડે? પ્રિન્સિપલ ઉપર. આ 1600 રૂપિયા વ્યાજ છે એ કોના ઉપર લાગુ પડશે? પ્રિન્સિપલ ઉપર તો વ્યાજ ખરું, એ સિવાય વ્યાજનું વ્યાજ. આટલું સમજાય છે? આ 1600 રૂપિયા વ્યાજ કોના ઉપર લાગુ પડશે? પ્રિન્સિપલ ઉપર તો લાગુ પડશે જ, એ સિવાય કોના ઉપર લાગુ પડશે? પહેલા વર્ષના વ્યાજ ઉપર. મતલબ આ 1600 રૂપિયાની અંદર બે પાર્ટ છે. એક છે 1440, બીજો વધારાનો છે 160. આટલું ક્લિયર? બે પાર્ટ છે એની અંદર, એક 1440, એક છે 160. આજે 1440 વ્યાજ છે ને છોકરાઓ, 1440 વ્યાજ. આ 1440 વ્યાજ કોના ઉપર છે? પ્રિન્સિપલ ઉપર. કારણ કે આવી રહ્યું આ પહેલા વર્ષે 1440 વ્યાજ મળે એ કોના ઉપર મળે છે? પ્રિન્સિપલ ઉપર. પ્રિન્સિપલ ઉપર પહેલો વ્યાજ કેટલું મળે? 1440. તો 1600 ની અંદર આપણે બે પાર્ટ પાડ્યા 1600 ના. એક 1440 વધારાનું 160. મતલબ આજે 1440 વ્યાજ છે એ કોના ઉપર મળ્યું આપને? તો કે મુદ્દલ ઉપર. વધારાનું 160 રૂપિયા વ્યાજ મળ્યું. જે વધારાનું 160 મળ્યું એ શું મળ્યું? વ્યાજ નું વ્યાજ. મતલબ આ 160 રૂપિયા વ્યાજ મળ્યું એ કોના ઉપર મળ્યું? 1440 ઉપર. આ 160 વ્યાજ મળ્યું કોના ઉપરથી મળ્યું? 1440 ઉપરથી. 1440 ના કેટલા ટકા? 1440 ના કેટલા ટકા 160 થાય? એ તમને શું મળે? વ્યાજનો દર. 1440 ના કેટલા ટકા 160 થાય? ત્રિરાશી મૂકો. 1440 100% કહેવાય તો 160 કેટલા? એમાં 1440 0 0 કેન્સલ. 16 નવા 144 એટલે 100 ના છેદમાં 9. 11.1 ના છેદમાં 9%. કમ્પ્લીટ. હા સર. હવે યસ. એક જ મિનિટ ગાઈસ, એક જ મિનિટ. આની અંદર જે કઈ આવે છે ને છોકરાઓ, આજે રાઉન્ડ કરું છું. યલો કલરનું મેં રાઉન્ડ કર્યું ને એની અંદર જેટલું આવે છે ને માત્ર તમારા કન્સેપ્ટ માટે કામનું છે. હકીકતમાં તમારે એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેશન તો ખાલી આટલું જ કરવાનું છે. આ 1440 100%, 160 કેટલા? આટલું જ કેલ્ક્યુલેશન તમારે ચાલુ એક્ઝામમાં કરવાનું છે. બાકીના બધા જ કન્સેપ્ટ ઓલા ડિફરન્સ વાળા છે એ એમનેમ છે. ડિફરન્સ વાળા કન્સેપ્ટ આગળના બે એક્ઝામ્પલમાં આવ્યા હતા ને એ જ બેઠે બેઠા કન્સેપ્ટ અહીંયા એપ્લાય થાય છે. આપણે કેલ્ક્યુલેશન ચાલુ એક્ઝામમાં આટલું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. લોજિક અહીંથી પકડવાનું છે તમારે. 1600 રૂપિયા બે બીજા વર્ષનું છે તેમાં બે ભાગ. 1440 એ તો મુદ્દલ ઉપર હોય જ. વધારાનું કેટલું એવું? 160. એ શું હશે? તો કે વ્યાજનું વ્યાજ. ઓકે, રાઈટ ડાઉન છોકરાઓ.
ડન સર. ઓકે, all of you complete guys? બાકી કોઈ છોકરાઓ? નથી, થાકી ગયા હોય ને હવે 1 વાગ્યો એટલે કોઈ ખાશે હોય. સર એક સાદા વ્યાજનો સમ છે, કરાવશો? તનો છે? સાદા વ્યાજનો છે. બોલ ને બેટા. મિસ્ટર એ રૂપિયા 915 લેખે હમ. અને મિસ્ટર બી એ રૂપિયા 1010 ને 10% લેખે સાદા વ્યાજે લે છે, હમ. તો કેટલા વર્ષના અંતે બંને એક સમાન રકમ ચૂકવશે? કેટલા વર્ષના અંતે બેયને ઇક્વલ વ્યાજ મળે એમ ને? એક સમાન રકમ ચૂકવશે. આખી રકમ બોલતો પહેલેથી. એ રૂપિયા 915 લેખે 915%. અને બી છે ઈ 1010 ને 10% લેખે હમ. સાદા વ્યાજે લે છે, તો કેટલા વર્ષના અંતે બંને એક સમાન રકમ ચૂકવશે? સાદા વ્યાજે લે છે કે આપે છે? લે છે. લે છે. હમ. કેટલા વર્ષના અંતે બેયની ઇક્વલ રકમ ચૂકવવાની થાય એમ ને? હા સર. એને ઝૂમ કરો. 900 into 15 into n upon 100 plus 900 equal to 1010 into 10% into number of year આપને ખબર નથી, upon 100 plus 1010. ડન. આ સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા મૂકી બેટા. આ પ્રિન્સિપલ મૂક્યું, સાદું વ્યાજ વત્તા પ્રિન્સિપલ, એટલે આનાથી તમને શું મળશે? વ્યાજ મુદ્દલ મળે. આ બાજુ શું મળે? વ્યાજ મુદ્દલ. ક્વેશ્ચનમાં શું તમને કીધું છે? બે એક સરખી રકમ ચૂકવશે, રાઈટ? ટોટલ ચૂકવવાની રકમ વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ મુદ્દલ ઇક્વલ થઈ જાય. હા સર. સિમ્પ્લિફાઈ કરવાનું છે પછી, અને આન્સર ઓલા આપેલા હોય ઓપ્શન, તો કદાચ એના ઉપરથી વધારે સ્યુટેબલ ને ઈઝી ભલે, પણ એના માટે પાછા પાડા ને એ બધી આપણે આખું અહીંયા આવી ગયું. આન્સર તને ખબર છે તો ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ. 3 વર્ષ એ 4/17. 3 4/17 વર્ષ. અપૂર્ણાંક છે તો નહીં, એના કરતા ફોર્મ્યુલા જ ઈઝી પડશે. આ તો તમારે બહુ હેરાન કરશે. આ કઈ એક્ઝામ નું છે? પ્રેક્ટિસ પેપરમાં હતું સર. ઓકે 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 ગાઈઝ, બાકી કઈ હોય તો કયો છોકરાઓ, જાણવા જેવું હમણાં ઘણા ટાઈમે મળ્યા એટલે. ના સર, બસ અત્યારે તો પીએ ની થોડી થોડી તૈયારી ચાલે છે. થોડી થોડી જ કરજે તું તો આખી જિંદગી. ના ના સર, સર આમાં ટ્રેન વાળા આવે છે ને સમ્સ, અમે પ્રેક્ટિસ પેપર જોઈએ એમાં, તો એમાં તકલીફ પડે છે. આવતા લેક્ચરમાં આપણે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ ચાલુ કરીએ, કઈ વાંધો નહીં, બોલો. યાદ કરાવજે. આવતીકાલ મારો લેક્ચર નથી છોકરાઓ, ધ ડે આફ્ટર ટુમોરો. આવતીકાલ નથી, એના પછીના દિવસે 1 જાન્યુઆરી 2021 નું ઓપનિંગ આપણે મેથ્સથી કરશું, ત્યારે આપણે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ કરીએ. ટાઈમ એન્ડ ડિસ્ટન્સ થયા પછી તમારું ટ્રેન થશે, એટલે એના પછીના લેક્ચરમાં ટ્રેન થઈ જશે. પણ પહેલું ટાઈમ એન્ડ ડિસ્ટન્સ કન્ફર્મ. કાલે મેથ્સ નો નથી, કાલે તમારે હિસ્ટ્રી નો હશે કદાચ. 1 જાન્યુઆરી આપણે મળીએ, પણ મને ટાઈમ એન્ડ ડિસ્ટન્સ યાદ કરાવજે બેટા, લેક્ચર ચાલુ કરીએ ને ત્યારે. હા હા સર. પાકું. બાકી કયો? રિવિઝન બાકી તો તમારી પાસે ભણવાની મજા આવે છે. ભૂદેવ જ બોલે છે ને? હા સર.
આશીર્વાદ આપજો હો અમને કઈક. સર આશીર્વાદ તો ગુરુજી પાસેથી લેવાના હોય અમારે. બ્રાહ્મણ પાસેથી આખી દુનિયાને લેવાના હોય. સારું ચલો છોકરાઓ, નથી ને કઈ બાકી કઈ ક્વેશ્ચન ક્વેરી ડાઉટ જેવું કઈ? ના સર. મોજમાં જ બાકી બધા? હા. ઓકે સારું ચલો તો બાય બાય. હેપી યર એન્ડિંગ 31st